આ તૂટી ના જાય ના કે અડધાળા નીકળી જાય સગવા મોડ્યો છે બાજરીનો દોણો ચગવા મળ્યો તે કેરીઓનો સોતરો ને ગોટલા એક બાદ નાખવાના છો આ હોય ભોય પૈસા તો સો રન છો હો પપ્પા પાન તો પૈસા નહીં ગુલ્લો બાકી છે જીએ છે ડુંગર પર સોલ્લો બાકી છે ઓહો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો વાગી ગયા છે 8:30 અને આપણે કરી દીધો છે વ્લોગ સ્ટાર્ટ તો આપણે આવી ગયા હતા ગાઈસ ખેતરમાં તો જો બાજરી જોવા માટે આવ્યા હતા આપણે તમને બતાવો આપણી બાજરી જો સાઈઝમાં તો બહુ મોટી મોટી થઈ જઈ છે તમે જોઈ શકો છો ગાઈસ પણ ગાઈસ વરસાદ લેવા દે કે નહીં લેવા દે એ તો કોઈ હજી નક્કી જ નહીં કારણ કે વરસાદનો તાલ આવી ગયો છે અને એક બાજુ બાજરીનો તાલ આવી ગયો છે તો જો તો ગાઈસ બાજરી એ પાકવાની તૈયારીમાં છે અને વરસાદે તૈયારીમાં છે તો જોઈએ ગાઈસ લેવા દે તો લેશું ન કપાસ ઢોરવાનો 4 કિલો તો થશે તો ચલો ગાઈસ આપણે તો બાજરી જોવા માટે આવ્યા હતા પણ જો બહુ નુકસાન થયેલું છે ગાઈસ બધી છાપ નમી જઈ છે કારણ કે વાવાઝોડું આવ્યું છે ગાઈસ એટલે બાજરી તો ફિનિશ છાપ ઉડી જઈ છે કઈ આબાસ તો મમ્મી 4 વાટે છે મમ્મી ગુડ મોર્નિંગ આપણે તો બાજરી પાકી મમ્મી હા બાજરી તો અમે તૈયાર થવા મળી છે બાજરી તો ખાસ્યો દોણો સગવા મળ્યો છે સગવા મળ્યો છે ચગવા મળ્યો છે બાજરીનો દોણો ચગવા મળ્યો છે એક બાજુ ચગસ અને એક બાજુ વરસાદ આવશે તો હું લેવો એક બાજુ વરસાદ ને બાજરી ઇંતાને તો વળી ઘડીવાર મે આવશે અને વળી ઘડીવાર મંડઈ જવાનું બધાનું છે મજૂર કરીને પતાઈ દેવું હા મજૂર લાવતક ને લડાઈ કાઢતક ને કાઢી નાખીએ ટાટ પથરી આવ્યો જ ને તો લઈ ગયો અતારો હે તાને લઈને મે લે એક બાજરીઓ ઢોકવા થાય કે લણી તો ચલો ગાઈસ મમ્મી તો આ બાજુ 4 વાટા છે અને આપણે તો જઈએ છીએ ઘેર પાછા આ તો બેહી ગયો છે ત્રિશુન રમાડવા માટે વાહ ગુડ મોર્નિંગ ગોઠિયા ખવડાવો તો ખીચડી ગોઠિયા ખીચડી ચાલુ ખાઈ લે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો સૃષ્ટિ તો વહેલા ખીચડી વંગારી હતી એટલે નાસ્તો કરે નહીં ગાઈઝને કઈ દે ખાવી હોય તો આવું વંગારેલી ખીચડી ગાઈસ આઈ જો ખીચડી ખાવા તો એ બનાવી ગરમ સૃષ્ટિ બોલે એટલે બહાર હોય તો ગાઈસ આવાજ તો નાસ્તો રેડી થઈ ગયો છે તો જોઈએ આપણે વંગારેલી ખીચડી બનાવી છે તો ચલો ગાઈસ થોડો નાસ્તો કરી લઈએ પહેલા રાકેશને તો મગફળીઓ કાઢવા માટે ગયા છે તો ચલો આપણે તો નાસ્તો કરી લઈએ પહેલા ગાઈસ જો રાતે રસ કાઢ્યો તો તે કેરીઓનો સોતરો ને ગોટલા એક બાદ નાખવાના શોખ ઉગી એવા હા એટલે ઉગશી બાબા ચલો ગાઈસ જો અહીંયા તો સવારમાં ઘર ઘંટી ચાલુ કરી દીધી છે અને આ બાજુ તો હુકુએ ભરાઈ જાય છે લોટનું તો જો આપણે તો સવારમાં ઘર ઘંટી ચાલુ જ હોય ગાઈ કારણ કે લોટની ખોમી હોય છે રોજ કઈ આ બાજુ તો જો કપડો ધોવાય છે પણ આપણો તો જઈએ છે એવું નાસ્તો કરવા માટે કર્યો નાસ્તો ચલો ગાઈસ આપણે તો જઈએ ત્યાં નાસ્તો કરવા હેડો આબુ હોય ચલો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ બહાર તો પેલી બાજુ બેઠા છે આપણે તો નાસ્તો લઈને બહાર આવી ગયા છીએ અને આ બાદ તો શેતાઈ ગયા નાસ્તો નહીં કરવો શું કરું હેડો તાર વંગારેલી ખીચડી બનાવી છે તો ચલો ગાઈસ નાસ્તો કરવા આવી જાઓ આપણે તો નાસ્તો કરી લઈએ ચલો ઓય મૂકીને મસ્ત પવન આવે છે તો ગાઈસ નાસ્તો કરી લઈએ ચલો તો ગાઈસ જો ખીસકોલી ખીચડી ખાવા માટે આવી જઈશ જો અને આ બાજુ ચકલા ખીચડી ખાવા માટે આવે કારણ કે આપણે થોડી નાખી હતી ખીચડી ખાવા માટે ખિસકોલીને તો ચકલો આવી ગયો જો તો ગાઈસ આ તો બધો બેહી ગયો છે ખાવાનું નહીં ખાવાનું છે ને તાનું શું બનાવ્યું છે ખાવાનું રોટલી બનાવી છે ઓવા જમી લ્યો તાણે તારે જમી લો હા અમે તો ખાશું ખાધું છે તમે ખાશું ખાધું છે ઓવા હા અને તન કાકા લે કાકા તો આની ખાવાનું છે એમ ખાઈ લઈએ ખાઈ લો તને રો ઓય કન તો બે દો યો બે જાય છે ખાવાનું નહીં ખાવું છે ખાઈ લે દો કાઢાડો આવીએ છીએ
તો ગાઈસ મારા મમ્મી ટીશ્યુ વેતો હોય કને આકું છું આ આકડો તૂટી જશે તો ભોય પડશે ને આખું દેખાય મોટું દેખાવું જોઈએ એટલું તો ગાઈસ મારા મમ્મી અને ટીશ્યુ વેતો હોય કને આકું છું આ હોય ભોય પડશે તો સોગન જો હો પપ્પા પાસે તો પૈસા નહીં મમ્મી તો જો ઊંઘે ચવાણું ખાય ચવાણું ખાઈએ છે મેં તો આ ચાલા તો સવાણું રાકેશ ચવાણું લાવે છે તે ખાઈએ ખાઈ લો કે ના કદમ ખાવાનું તો બની ગયું ખાવાનું તો બની ગયું છે પણ ખાઈએ છે ખાઈ લો ચવાણું ખાવું પડે ચવાણું ખાવું પડે જો આ બધું ત્રિશુ રમલ ત્રિશુ આવો આવો હેડો ઓહો હો ડેટકાન ગોળી અધર થઈ છે ને ઓહો હો અને સદરાન તો બટાણે મેલી છે કે નહીં મેલી તો ગાય જો આ તો હિંચકો ખાઈ હોય એના કરતા પેલી રાહ બધી તો સારું હતું નવી એટલે લોબુ એ થાય અને બે કોમ થઈ હા એક વખત સારું આવે મમ્મી કે એ જોજો આ તૂટી ના જાય ના કે અડધાળા નીકળી જાય મેશ્યું તેજલને લેવા માટે તો ચલો ગાઈસ આપણે તો લેવા જ જઈએ છીએ તો લઈને આવીએ મેશ્યુનું તો ચલો ગાઈસ ફટાફટ જઈને આવીએ પછી ખાઉં તો ફાઇનલી ગાઈસ જો પ્રકાશને આવી ગયેલા છીએ ને અમે તો ભાઈ છીએ તો લેવા જઈએ તમે ગોમમાંથી ડાયરેક્ટ ગોમમાં શું ગયું તાણ હા તારમાં ઓટીપી આવે છે ક્ષેત્રાજી નાલજી કોકનો મારે તો ફોન શીખે છે હવે શું ફોન રહ્યો હલકીને કોક જરૂર પૈસા મળે છે તારા લીધે પૈસા મળે સારું ના કહેવાય હા મળે છે કોક મળે છે તું ફરવા જતી ના તો જો મેસીને તો આવી ગયો છે પાણી ચાલુ કરી દીધું છે જો પાણી ચાલુ કરીને અને સીધી પાઇપ ગોઠવી છે અને પ્રકાશ તો ઉપરા છે થેલું લે હા ડાયરેક્ટ ખાતર નાખો છો થેલી ડાયરેક્ટ થેલીને તો કોઈ સહે ના હું ડાયરેક્ટ નાખ ખાતર તો છે શું વધારે છે થોડી એટલું છે પણ 2-3 કિલો છે હા તે 2-3 કિલો એટલું એ ખાતર કહેવાય કે ખાતર કહેવાય પણ ડોલમાં લઈને નાખતો નહીં ડાયરેક્ટ કે સમુદ્ર રાખી દે તો જો પ્રકાશ તો ખાતર નાખવા માટે જતો રહ્યો હરખું નાખજે કે જલ્દી મોટું થાય તો જલ્દી વાઢવા થાય અને આ ડાળેમને વધારે ના નાખતો ડાળે મારી જાય કોણ ખા જો પ્રકાશ તો હા નાખ તો જો પ્રકાશ તો ગાઈસ ખાતર નાખે છે પાણી ચાલુ કરી દીધું ને એટલે વરસાદ આવ્યો તો સારું હતું નહીં કોઈ પપ્પા તો જ્યાં હતા સટલાઈસ ને પપ્પા તો પપ્પાના કોમ જ ગયા હતા ને મમ્મી શું કોમ જ ગયા હતા મમ્મી હા એક ખેતર રાખ્યું વેસાતું ગીરવા ગીરવા એ શું કહેવાય ગીરવા પૈસા આપું એક છૂટું આપણે કમાવા ખેતરમાં કમાઈ જાવ કે ખેતર 5 વર્ષ સુધી કમાવાનું જ 5 વર્ષ સુધી લખ્યા 2026 અરે 25 30 2030 માં 31 માં હાલવાનું નહીં પ્રકાશ એટલી કાં તો નીકળી જાય પૈસા કેટલામાં રાખ્યું હા 72 તો નીકળી દે ના નીકળી દે એ યાદ તો અંકાઈ કેટલા 72 તો જતા રહે મમ્મી તો બક્ષીસ આલી તો કહું પપ્પાએ 72 માં રાખીને હા બક્ષીસ આલી છે શું આલી બક્ષીસ પૈસા આટલા વધ્યા છે કાલે થોડાઈ 72 માં સબ લાગે મારા બાકી છે હાલવાના આ બે લાય દાડો રાહ લાય એના પૈસા બાકી ના બોલું પણ એ તો તમારા હગા થઈ જાય તો ખબર છે પણ હાલવા તો પડે કે આ તો ના બોલીએ કે ભૂલી જવાના તો 5 વર્ષે ગયો નહીં
પપ્પાને તો હેડ્યા છે સટલાઈસ દાળિયું એમ નહીં સટલાઈસ નામાં હું સર ઘણી ઘણી દાળિયું હોશ કરાવવા અને કોદાળી લેવા નવી ઓવર પછી એરંડા ગોળી કાઢો ત્યાં પેલા હું વાયેલું એ તો શી ખરું ગીરવા રાખી કર તું જોયો ને મમ્મી કૂવો તો ગાઈસ છે ને આજે નહીં કાલે જ કાલે હા કાલે છે ને તમને અમે બતાવીશું ખેતર કેવું છે મોટર પોતાની છે નહીં મમ્મી હા, મોટર પોતાની છે. ગમે ત્યારે પાણી વાળો હા આપણે જોવા કાલે જી જી તો ઢોર પાઉસ તું દૂર હું મફળીઓ કાઢવા દઉં છું 10-15 ઓળો જેવી છે કાઢી નાખે કે તારી સવારે ટાઈમ બગડે ને ભેગું જેટલું કાઢીને એટલું ભેગું થઈ ગયું પાછું એટલે ઓય કન તો સારા હલે તો હા સાર તો છે પણ બધું શું અલગ કાઢતા હોય એટલે હું તો ટ્રેક્ટર ઉપર બેસું છું એટલે કોઈ કાઢતું નહીં ખાલી હોય એક પોટલું કાઢી દઉં પછી શું બધા કાઢવા શું હતો એ ટાઈમ કાઢી તાણ તો ચલો મમ્મી તો આમ ગાયો બાયો પી નાખે અને આપણે તો જઈએ શકીએ કારણ કે આપણે જવા છે મગફળીઓ કાઢવા એટલે તો ગાઈ તો શેદાજી બેસી ગયા છે મેસ્યુનું લઈને મેસ્યુ એ ઓ તો છે મોશો લાલ સોળ કરી શી ગાય પેલી નવી બધું તો શું હા ફોન કોકનો આવ્યો હતો તો જો તેજલ ભાભી તો દૂર પાવું મમ્મીને 2 જણો પાડી મમ્મી રલી લઈને આવે ને પાડી ફોન કોકનો આવ્યો હતો નહીં ઉપાડ્યો ઓય ફોન પડી રહ્યો તો મને ખબર જ નથી દાદાજી હોય અને બા હોય 2 જણો અલગ અલગ લઈને બેઠો અલગ અલગ લઈને બેઠો મોઢામાં કાઢો વગડી મોઢામાંથી વગડી કાઢો ભાઈ શેમ ઓમ કરો તે હા પંખાને વાયર લઈને બેઠો હોય બે વગર વગડી કાઢ મોઢામાંથી માર પડશે હમણાં વગડી કાઢ તો જો મેસ્યુનું 12 ત્રિશુનું 12 માળો છે ને મેસ્યુનું શેદાજીરા માળો હું કહેતી હતી તું શી ગાય પેલી ગાય નવી ખાલી શીલો બજાર જે દોડા છે કે ના દોડો દોડા છે હું ના દોડા દોડતી હે નીત દોડા પણ રોજ મારે બધ્યાલવાની તમે વળી છો રોજ બજાલો છે રોજ બધ્યાલું છું છૂઠું બોલવા રોજ બજાલો છે હવે હું આ લઈને આવું ને પાડો તો ઓન ક્યાંક ઓની સજા અરે બચી હવે જો કે દોડે છે ને તમારે તો જણ વસ્તુ દોડા નજીમ લઈને તો કઈ આપણે જઈએ છીએ મમ્મીને પોટલું લેવા જશે અને આપણે છે ને આખો દિવસ આજે મગફળીઓ કઢાવતા હતા ને એકણ મમ્મીને જોશે તો આપણે એકણ જઈએ છીએ તો ચલો આ મમ્મી હવે પહાણ જતા આવીએ કઈ જો તેજલ ભાભી તો મગફળીઓ લેવા જશે ને મમ્મી તો ઘેર છે તાર મૂકી તું એ દઈશ મમ્મી ને શું તું જઈને આવી મગફળીઓ ખાઈને તાન મફળી ખાઈને આવી લઈશ હા મફળી ખાઈને આવી મફળી ખાઈને આવી મફળી જો હોય કારણ મમ્મી તેલીનું બ્રેસન હોય શેદાજીને ધંધે લાગે બધા ધંધે લાગી ગયા એક બાજુ શેદાજી એક બાજુ મમ્મી તો કોમ સારું હાલ્યું હા તો તમારે તો નહીં શું જવું છે કોણ લાવી ભાઈ હા અને બાલ જેમ આવા બોલાય બાલ જેમ આવા બોલાય પણ એવું લાય એમને બોધ્યા શું તો જો હવે તો સંગીતા ભાભી તમે બેસું છું રોટલા બનાવો નહીં હું બટકો જ ખવડાવજો હું તો આજ બપોરે નહીં ખાધું પાછું પણ હું ખાધું જ નહીં પેલા મગફળીઓ કાઢવા જતા ખબર એ કણ શાન ગોઠિયા થોડા ખાધા હતા તારનું પછી હું ખાધું જ ના તો જો સંગીતા ભાભી લોટ લઈને આવી ગયો છે અમે રોટલા બનાવવાના છે અને પ્રકાશને તો હજી મારા પપ્પાને બે જ નહીં સટલાઈસના જસ્તાના જ હા ઓય થઈને દઉં તો ચલો આપ તો ફાઇનલી ગાઈઝ મમ્મીને તો હેડ્યા છે ચોક 12 ગોમ અડધી રાત્રે શું હેડે મમ્મી અમે એક સોલ્લો બાકી છે જીએ છે ડુંગર પર સોલ્લો બાકી છે ઓવર તે અડધી રાતે સોલ્લો યાદ આવ્યો કુ લગન હતો જે બધો જોઈ શકે હા તે લગન થઈ ગયો બરાબર અને આજે બધા જોઈ શકે કીધું હેડો તા ને બે હંગાથી આવીએ છે મારે સોલ્લો બાકી છે જે સોલ્લો કરતા આવીએ અડધી રાતે મમ્મીને સોલ્લો કરો હેડે જો પપ્પાને 2 જણો નહીં અડધી રાતી તાને તો ટેમ ના હોય તો રાતીએ જવું પડે તાણ તે ગાડી કરી છે ઓવર ગાડી કરી છે તો ગાઈસ જો પપ્પા અને મમ્મીને હેડ્યા છે જો હેડ્યો હમ ડુંગર પર ગાડીમાં એટલે વહીથી હમ છો ઓયથી બાઈક ઉપર
અને પેલું રોડ ઉપર જઈને ગાડીમાં બેસી જઈએ. તો ગાડી તો આવી ગઈ, ફોન આવ્યો તા. આ તમને કહું છું આજે અમારે આવ્યો છીએ હાલ જ ઘડી. ખાવા માટે બેસી ગયો છે પ્રકાશ, ચેધાજી, સંગીતા ભાભી, તેજલ ભાભી, બા બધો ખાવા માટે બેસી ગયો છે. મમ્મી અને પપ્પા એ તો બહાર ગયો છે. તો જો સૃષ્ટિ તો તને કીધું તારને ખાવું શેમ દહીં ફ્રાય હા શેમ લેહડ ખાઈ લે તો જો હવે તો બધો ખાવા માટે બેસી ગયો છે ચેધાજી બધો. હા જે હોય બધું હાલ દે મય. તો જો હવે તો બધો ખાવા માટે બેસી ગયો છે. અરે આ નેસા કોણ છે? હા એવું કરે તે નેસા. તો જો હવે તો ખાવા બેસી ગયો છે અને આપણે એમ ખાવા માટે બેસીએ છીએ. તો ચલો પહેલાં આપણે ખાઈ લઈએ. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ. પપ્પાને તો શાણ આવું શું ખબર એમ. પપ્પાને જણાવતા ને આવું પણ આપણે ઊંઘવા હેડજો. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. સવારે નવા વ્લોગમાં મળીશું. ઓ ખુશ થઈ ગયા ને ઊંઘ નહીં આવતી.